મારે તો જે વાત કરવી છે તે આપણી સાથે વ્યાસપીઠના પ્રતાપે, પૃથ્વીના પ્રતાપે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં બેસીને આપણે બે ત્રણ બાબતો એટલી સમજવા જેવી છે મિત્રો, કે હકીકતમાં બાપુ જે વર્ણવે છે કે જે બુદ્ધ પુરુષો થઈ ગયા, મહાન પુરુષો થઈ ગયા, એને એ સમયના લોકોએ બહુ કષ્ટ આપ્યા છે. એના વિશે ઘણી વિરોધાભાસી વાતો ચલાવી છે. હવે આપણે એટલું યાદ રાખવું પડે કે આપણાથી આ ભૂલ આ બુદ્ધ પુરુષ માટે ન થઈ જાય. એટલા માટે કહું છું, બાપુ કે કાલડી ગયો, શૃંગેરી ગયો, બધી જગ્યાએ એક નાનકડા વિદ્યાર્થી તરીકે પૂછ્યું કે શંકરાચાર્યજીના જીવન વિશે કંઈ મળે, હિન્દી, ગુજરાતી, મલયાલમ. એને કીધું નો, વી ડોન્ટ હેવ એનીથિંગ, કશું જ નથી. આશ્ચર્ય એ વાતનું છે કે જેના આધારે આપણો હિન્દુ ધર્મ સ્તોત્રોના આધારે ટકી રહ્યો છે, એ કેમ જીવ્યા છે એ ખબર નથી. એનો કોઈ હિસ્ટોરિકલ બાબતો નથી. અને આપણે એના માટે અત્યાર સુધી કોઈએ, આપણી નવી સરકાર આવ્યા પછી પણ કોઈએ કંઈ કર્યું નથી. એ દુઃખની વાત છે. હું એવું માનું છું મિત્રો કે આપણને બાપુ મળ્યા છે એટલે આપણને ઓશો મળ્યા છે, બાપુ મળ્યા છે એટલે આપણને મહર્ષિ અરવિંદ મળ્યા છે, બાપુ મળ્યા છે એટલે આપણને શંકરાચાર્યનો એક મોટો અંશ મળ્યો છે. અને એ જો અત્યારના છીએ ત્યારે નહીં સ્વીકારી શકીએ તો પછી ઘણું મોડું થઈ જશે. સ્વીકારવાનું એટલે બીજું બાપુની કોઈ અપેક્ષા જ નથી, પણ બાપુના કહેવા વિશે અથવા તો કંઈ વાત કરવા વિશે જે ગામની અંદર ભ્રામક વાતો વ્યવસ્થિત તંત્ર રૂપે ફેલાવવામાં આવી રહી છે, એની સામે આપણે બોલવું નહીં તો કાંઈ નહીં, પણ એ જગ્યાએ જવું નહીં એવો નિર્ણય તો આપણે કરી શકીએ. આ કરવા જેવું છે અને આપણે કરતા નથી. એ મારી દ્રષ્ટિએ કૃતજ્ઞતા છે. જ્યાં હો ત્યાં વાહવા કરવી અને પછી સામે કાંઠે જઈને બેસવું એ યોગ્ય વર્તન નથી એવું મને લાગ્યું છે. આપણામાંથી ઘણા લોકો એવા છે કે જે આમાં નક્કર કોન્ટ્રીબ્યુશન કરી શકે. જાલનજીને ખ્યાલ છે કે જબલપુરમાં બાપુએ ખાલી એટલું કીધું કે ઓશોના સ્થાનક વિશે કંઈક કરો, અને 3 કે 4 દિવસની અંદર તો બધી વ્યવસ્થા થઈ ગઈ અને એના આગળના શું કરવું એનો વિચારણા શરૂ થઈ. જગતમાં આજે કોઈને ખબર નથી કે કોઈ પણ અકસ્માત થાય કે કોઈ એવી દુર્ઘટના બને તો એને બાપુનું તુલસીપત્ર કોણ પહોંચાડે છે. અમને ઘણા પૂછે છે કે આ કોણ આપતું હશે. બાંગ્લાદેશમાં દુર્ઘટના થઈ તો ત્યાં તુલસીપત્ર પહોંચે છે, બાપુને ખબર હશે. જયદેવભાઈ એમ કહે છે કે ના, મારી પાસે તો વિગત આવે છે એટલે હું વિગત ખાલી પબ્લિશ કરું છું. આ જ રીતે જ્યાં જ્યાં એવું થતું હોય કે આપણી રામકથા અથવા તો આપણી સાથે જેમનો તાંતણો જીવનો બંધાયેલો છે એવા મહાન વ્યક્તિત્વ વિશે જેવું કઈ જગ્યાએ એવું જોવા મળે તો આપણે બે ધડક વિનમ્રતાથી મહાત્મા ગાંધીના સેવક થઈને સવિનય કાનૂન ભંગ કરવો જોઈએ એવું હું અંગતપણે માનું છું. મારી પાસે એવા ઘણા બધા ઉદાહરણ છે, પણ હું ઉદાહરણમાં પડતો નથી. તમે જુઓ, બાપુ વારંવાર કહે છે કે મારા માટે યોગ ને એ બધું વ્યાસપીઠ છે, પણ તમે ક્યારેય જોયું છે બાપુના આવ્યા પહેલાંની અડધી કલાકથી વ્યાસપીઠ ઉપર નજર રાખો. આ રાખવા જેવું છે. તમારે જો કથામાં હોય 7 દિવસ ધ્યાન કરવું હોય તો તમે કથામાં 9:15 વાગે આવી જાઓ અને પછી વ્યાસપીઠ ઉપર થતી ધ્યાનની પ્રક્રિયાને ધ્યાનથી જુઓ તો મને પાક્કી ખાતરી છે કે ઓશો કહે છે એવું જ ધ્યાન તમને લાગે. બાપુની અનુપસ્થિતિ છે, બાપુ હજી આવવાના બાકી છે. એ પહેલાં બાપુની વ્યાસપીઠ ઉપરનું કપડું બદલવામાં આવે, ઉશિકાના કવર બદલવામાં આવે, તકિયાના કવર બદલવામાં આવે, નરેશ કાકા અને એક નાનકડો ટેણીઓ જે રીતે એ વસ્તુ પાથરતા હોય છે, આ જોવા જેવું છે. બરાબર સેન્ટરમાં બાજોઠ આવ્યો છે કે નહીં વ્યાસપીઠનો, એના માટે સેન્ટરમાં ઊભા રહીને એક બાજુ બીજી બાજુ જોવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણને એમ લાગે કે એ લોકો માટે આ કાર્ય નથી, એ લોકો માટે આ ધ્યાન પૂજા છે. તમે ક્યારેય જોયું ન હોય પણ અમે આ સાઈડમાં બેસીએ અમને દર વખતે દેખાય કે બાપુ વ્યાસપીઠ ઉપર આવે ત્યારથી લઈને બાપુ વ્યાસપીઠ ઉપરથી પરત ફરે આપણને જય સિયારામ કહીને, ત્યાર બાપુના એક ડગલું એ વર્ષોથી એક જ પ્રકારે ચાલે છે.
એબ્સોલ્યુટલી એક પ્રકારે. સ્વરૂપભાઈ, હું કહું કે મેં સૌથી પહેલાં જાપાનની અંદર પહેલી વખત આટલી નજીકથી બાપુને નિહાળ્યા. આપણને ખબર પડે કે બાપુ ક્યારે હવે ઉપર જોશે. આપણને ખબર પડે કે બાપુ ઉપર જઈને બેકડ્રોપ સામે ક્યારે નજર કરશે. આપણને ખબર પડે કે બાપુ પ્રવેશી ગયા છે, કારણ કે સામે નિલેશભાઈનું નમન થયું હોય એટલે તમે સમજી શકો કે હવે બાપુ પ્રવેશ્યા છે. સામે ઉભેલી આખી સંગીતની ટુકડી છે એ મૌન હોય અને અચાનક હનુમાન ચાલીસાનો પહેલો શબ્દ સંભળાય એટલે તમારે સમજવાનું બાપુનું આગમન થઈ ચૂક્યું છે. આમાં ક્યાંય કદી પણ કોઈ સમય તૂટી થતી નથી. કયા વગર, સૂચવ્યા વગર, આદેશ વગર શિસ્તબદ્ધ રીતે આ વાત ચાલે છે. આપણે જોયું હશે કે કેમેરામેન છે, એક પણ દિવસ એવો નથી કે બાપુ જ્યારે છેલ્લે પ્રદક્ષિણા કરીને જાય ત્યારે આપણી ફ્રન્ટમાં આવે ત્યારે એના પગના અંગૂઠા ઉપર લગાડેલું ચંદન આપણને જોવા ન મળે. તમને એમ થાય કે આટલું બધું એટલા માટે હું તો માસ્તર છું, જિંદગીભર માસ્તર રહ્યો છું અને પરિણામે આવું ઝીણું ઓબ્ઝર્વેશન મેં કર્યું છે. પાછળના ભાગની અંદર બાપુ ગોઠવાઈ જાય ને માઇક ગોઠવવાનો વારો આવે ત્યારે એક નાનકડો ટેણીઓ પોતાનો રૂમાલ કાઢીને ઉપરથી નીચે સુધી એ માઇકને બરાબર ભીંસીને સ્વચ્છ કરતો જોવા મળે. અને એ પણ આપણે જોયું છે કે ક્યારેક સામે બેઠેલી ટીમ ઈચ્છા કરે, જેમ આજે હકાભાઈ ઈચ્છા કરી તો બાપુએ ગીત ઉપાડી લીધું. એટલી ફ્રીડમ સાથેની આ પ્રક્રિયા છે. સૌરભભાઈ, મને ઘણીવાર લાગ્યું છે કે આ પ્રકારની કથા 1000 ઉપર પહોંચે એ પહેલાં IIM અમદાવાદનો કેસ સ્ટડી બનવો જોઈએ. આ મેનેજમેન્ટનો કેસ સ્ટડી છે. આમાંથી ઘણા મિત્રો ફોરેનમાં MBA કરીને આવ્યા છે. કોઈના કયા વગર, કોઈ સૂચન નથી આપતું, કોઈ સ્વયંસેવકો ઊભા નથી, કોઈએ ગળામાં લીરો પહેર્યો નથી, કોઈએ કપાળમાં તિલક કર્યું નથી, કશું જ નહીં. કારણ કે બાપુને કાંઈ ધૂપ ને દીવા તે હું વેચવું નથી, અગરબત્તીઓ વેચવાનો સ્ટોલ નાખવો નથી. આ એક જ કદાચ એવી વિરલ વ્યક્તિ છે, મેં અગાઉ એકવાર કહ્યું તો યાદ કરાવું, કે જે આશીર્વાદ આપવાને બદલે તમારી સામે હાથ જોડે છે. આપણને ખબર છે વાયકાઓ હતી કે તમને એનો ધબ્બો વાગે તો જીવન તરી જવાય, પણ આ વ્યક્તિત્વ એવું માને છે કે ધબ્બો મારવાની જરૂર નથી. તમે મને હાથ જોડ્યા, હું તમારી સામે હાથ જોડું છું. આ ગુણદર્શન હું જે કરી રહ્યો છું એ બાપુ જ જેનો વારંવાર ઉલ્લેખ કરે છે કે વિનોબાજી કહે છે કે વ્યક્તિના ગુણનું દર્શન ક્યારેક કરતા રહો. આપણે નાના છીએ એમના ગુણનું દર્શન કરવા માટે. પણ ખરેખર એવું બન્યું છે આજે કે આ સમય છે કે આપણે સૌએ આપણી નવી પેઢીને, આવતા યુવાનો અને યુવતીઓને આ બાબત તરફ અંગુલી નિર્દેશ કરવા જેવો છે. કોઈ એમ કે બાપુ કથા કરે છે? ના, બાપુ સવારે 4 કલાક વ્યાસપીઠ ઉપર બેસીને યોગાસનના વર્ગો ચલાવે છે, જેમાં એ કોઈ આદેશ આપતા નથી, પેટને અંદર બહાર કરતા નથી. ક્યારેક પોતાની છાતી ઉપર એવું જોસ્તી મારે છે કે આપણને એમ થાય કે ભારે કરી. જ્યારે હું બાવો છું, હું સાધુ છું એવું બોલે ત્યારે એટલો ઝડપથી હાથ પછાડે કે આપણને થોડીક વાર ધક્કો લાગી જાય છે. આ એના યોગની વાત આવતીકાલ સુધી પહોંચાડવાનું કામ આપણું છે. આપણે નહીં પહોંચાડીએ તો ચિંતાનું કારણ નથી, એની મેળે પહોંચશે. સારપને ફેલાઈ જવાની છૂટ હોય છે. શાહબુદ્દીનભાઈ સરસ વાત કરે છે કે તમારે દૂધ ઘરે ઘરે દેવા જવું પડે. કોથળી આવી ગઈ છે એવું કહેવા ન જવું પડે, લોકો જ આવી જાય તાત્કાલિક. આપણા માટે તો આ કોથળી જ છે, આ પીવા જેવી કોથળી છે, અને આનો નશો ક્યારેય ન ઉતરે એવું માગવા જેવી આ કોથળી છે.